પહેલા તો મારે અહીંના બધા લોકોનો આભાર માનવો છે કે મને વચ્ચેથી બધાને મળીને લાવવાનો કાર્યક્રમ બનાવ્યો. અનેક જૂના જૂના લોકોના દર્શન કરવાનો મને મોકો મળ્યો. અનેક ચીર પરિચિત ચહેરા, અનેક જૂની જૂની વાતો અને મારો દાહોદ જોડે નાતો રાજકારણમાં આવ્યા પછી નથી થયો. લગભગ 70 વર્ષ થયા હશે. બે ત્રણ પેઢીઓને સાથે નિકટતાથી કામ કરવાનો અવસર મળ્યો છે. અને આજે હું પરેલ ગયો. આ વખતે તો કદાચ હું 30 વર્ષ પછી પરેલ બાજુ ગયો હોઈશ. આખું પરેલ બદલાઈ ગયું છે. પહેલા હું અહીં આવું એટલે સૂર્યાસ્તનો જ્યારે ટાઈમ થાય તો મારો પ્રયાસ હોય કે સાયકલ પર પરેલ જવું. અને વરસાદ થયો હોય અને લીલોતરી થઈ હોય, નાની નાની ટેકરીઓ, ત્યાંથી એક રસ્તો જતો હોય, એવી સાંજ મને આનંદદાયક લાગતી. અને પછી પરેલમાં રેલવેમાં બધા જે ભાઈઓ કામ કરતા એમના ત્યાં કોઈના ત્યાં હાજના રોટલા ખાઈને પાછો આવવું. આટલો મારો નિકટનો નાતો. અને આજે પરેલની આન બાન શાન જોઈને સાથીઓ, અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે લગાતાર કામ કરતા રહ્યા છે. અનેક પગલાં લીધા છે. અને મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે મેં જે સપના જોયા છે ને, એ આજે સાકાર થવાનું મને અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. અને હું દાવા સાથે કહું છું, હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે એનું કોઈએ મોડેલ જોવું હોય તો અમારા દાહોદ આવે. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે એ જ લોકોને જરા નવતર લાગે. ગયા 10-11 વર્ષમાં આપણે સાપ જોયું છે કે કેટલી ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું છે. રેલવે વિકાસની નઈ દિશા, નઈ ગતિ અને મેટ્રો સેવાઓનો વિસ્તાર કેટલો થઈ રહ્યો છે. સેમી હાઈ સ્પીડ રેલવે ભારતમાં તો કોઈનું નામ નહોતું લેતું. આજે ધડાધડ એનો વિકાસ થઈ રહ્યો છે. દેશમાં લગભગ 70 રૂટ ઉપર આજે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. અને આજે આપણા દાહોદથી પણ અમદાવાદથી વેળાવળ સોમનાથ દાદાના ચરણોમાં આપણી આ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. અને પહેલા તો આપણા દાહોદના ભાઈઓને ઉજ્જૈન જવાનું મન થાય, પાસે પડે ઉજ્જૈન. હવે આપને સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. સાથીઓ, ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને એનું એક મોટું કારણ છે હવે નવી ટેકનોલોજી. આ દેશના જવાનિયાઓ, આપણી યુવા પેઢી ભારતમાં જ તૈયાર કરી રહી છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા આપણે વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે
પૈસા પણ આપણા, પરસેવો પણ આપણો અને પરિણામ પણ આપણું. આજે ભારત રેલવે સાથે જોડાયેલી અનેક ચીજો બનાવીને દુનિયાનો એક મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. આપને જાણી રહ્યા હતા, ઓસ્ટ્રેલિયા તમે જાઓ ને તો ત્યાં જે મેટ્રો ચાલે ને એમાં કોચ આપણા ગુજરાતમાં બનેલા છે. સાઉદી અરબ જાઓ, ફ્રાન્સ જાઓ, અનેક દેશોમાં ગાડીઓ જે ચાલી રહી છે આધુનિક, એના જે કોચ છે એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. મેક્સિકો, સ્પેન, જર્મની, ઇટલી, આ દેશોમાં પણ રેલવે દ્વારામાં જરૂરી અનેક નાના મોટા ઉપકરણ એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. આપણા નાના નાના લોકો એ એવી કમાલ કરી રહ્યા છે. નાના નાના પુર્જા એકદમ પરફેક્ટ બનાવીને આજે દુનિયાના બજારમાં પહોંચાડી રહ્યા છે. આપણા પેસેન્જર કોચ મોઝામ્બિક, શ્રીલંકા એવા અનેક દેશોમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ, મેડ ઇન ઇન્ડિયા આપણા એન્જિન એ પણ હવે ભારત અનેક દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે, નિર્યાત કરી રહ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયા એનો વિસ્તાર જે થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઊંચું કરી શકે છે. હવે જરા દાહોદના મારા ભાઈઓ બહેનો, તમે મને કહો કે ભારતમાં બનેલી આ બધી ચીજો દુનિયામાં એનો ડંકો વાગવા માંડ્યો છે. હવે આપણે આપણા ઘરમાં વિદેશી ચીજો વાપરવાનું બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા જોરથી જવાબ આપો. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા તિરંગો હલાવીને મને કહો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો તિરંગાની છાયામાં બેસીને તમે કહી રહ્યા છો આપણા દેશમાં બનેલી ચીજો કેમ ન વાપરીએ? આપણે તો શું, ગણેશ ચતુર્થી આવે તો પેલા ઝીણી આંખીવાળા ગણપતિ લઈ જઈએ. આપણા ગણપતિ ને વિદેશી ગણપતિ. હોળી દિવાળી આવે તો ફટાકડા ત્યાંથી લાવીએ, પિચકારી બી બહારની લાવીએ. ભારતમાં બનેલી ચીજો વાપરવી જોઈએ કે નહીં ભાઈ? ભારતના લોકોને કમાણી થાય એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભારતે આગળ વધવું હોય તો દરેક ભારતીયનો આ સંકલ્પ જોઈએ કે ના જોઈએ?